તરંગ 15મો. સ્વામિનારાયણ હરે. ત્યાર પછી દિન કેટલે બન્યો છે અદ્ભુત ખેલ, છુપૈયે ચરિત્ર કરતા અવિનાશી અલબેલ. ઘેલાત્ર વાળીને મોતીરામા એ બેઉને ઘેર પ્રસંગ, જુગલ બંધુના સૂતને આપે ઉપવિતયંગ. સાહિત્ય સહુલે વાજાવું તે બેઉ થયા તૈયાર, ધર્મદેવને મોટા ભાઈને સંગે લીધા તે હવાર. ચારે જણા મળી ચાલિયા સરણામાં ગંજ ગામા, વસ્ત્ર આદિ સામગ્રી સર્વે લેવા માંડી તે હઠામાં. તે સમય ત્યાં લાગતા કી આવ્યા અસુર અપાર, પૂર્વનું વૈર સંભારીને મારવા ધર્મ કુમાર. મહાક્રોધી વિરોધી અસુર પાપી આવ્યા તે છુપૈયાપુર, અતિ દુષ્ટ બુદ્ધિને મલિના દુરાચારી વળી દયાહીના. આવી બગીચે કર્યો પડાવ, કરવા નટવરને નડાવ. કોઈ જાણે નહીં આનો મર્મ, એમ આદર્યું કપટે કર્મ. આવ્યા લશ્કર વાજી અપાર, ગજરાજ કરે છે ચિકાર. અસ્ત્ર શસ્ત્ર રાખ્યા છે તૈયાર, વાલાને મારવા છે ઠાર. વાજે ગાજે ત્યાં ડંકો નિશાના, કરે વિચાર કુબુદ્ધિવાના. ગમે તે રીતે ઘાત ઉતારો, આપણા શત્રુને આજ મારો. એમાં કે છે પરસ્પર વાત, બીજું કામ બન્યું અકસ્માત. મોટા ભાઈને મળી એંધાણી, થઈ આકાશે ગંભીર વાણી. તમારા ભાઈ જય ઘનશ્યામા, તે તો પ્રગટ્યા પૂરણ કામ. ધર્મ પિતાને ભક્તિ છે માતા, તમે સે સજી છો સુખદાતા. તવ ભાઈને મારવા કાજ, આવ્યા અગણિત પાપી આજ. છુપૈયાપુર બગીચા માયા, પડ્યા છે પાપી આવીને ત્યાં. તમે તો બેઠા નિર્ભય થઈને, જુઓ શરત કરો ત્યાં જઈને. સુણી આકાશવાણીથી પેર, ત્યાંથી તરત આવ્યા પાછા ઘેર. આવી બગીચામાં જોયું જ્યારે, મન શાંતિ પામી ગયું ત્યારે. જાણ્યું છે આ તો કોઈ રાજન, જાય અયોધ્યા દેવ દર્શન. એમ જાણી પોતે ઉભા રહ્યા, બગીચામાં નજીક તે ગયા. રમે નાના પ્રકારે રમત,
જુગટા આદિ જે હગમત કરે આસુરી માયાથી કામ વિસ્મય પામ્યા જોઈ બલરામ વળી છુપૈયા પૂરના જન તે પણ દેખી મોહ્યા છે મન તેમાંથી બે જણા મતિ મૂઢ ઉડ્યા આકાશમાં ગતિ ગૂઢ આવ્યા છુપૈયા પૂર મોજાર પ્રભુ પોઢ્યા છે જ્ઞાની રધાર લીધા પારણામાંથી ઉપાડી લઈ ચાલ્યા આકાશે અનાડી કરી આસુરી માયા અપાર સર્વે દિશાઓ થઈ અંધકાર કરવા માંડી બાણની વૃષ્ટિ કરી સર્વ નર જીવને કષ્ટી પુરવાસી પામ્યા સહુ ત્રાસ નર નારી કરે નાશા નાશ ભયભીત થયા ઘણું માના સંભારે છે પોતાના સદન કહે લોક હવે તે શું થાશે ગામમાં કેવી રીતે રેવાશે બે અસુરા બગીચામાં આવ્યા ઘનશ્યામને તે સ્થળે લાવ્યા લાવી સોંપ્યા અસુરાધીશને લ્યો આ શત્રુ કરો નાશ એને તેને જેમાં તેમાં કરી મારો વડે શસ્ત્ર વડેથી વિદારો એવું સુણીને દદામાં દીધા પોત પોતાના આયુધ લીધા તીખી તીખી કાઢી તરવાર જાણે તડિતનો છે આકાર ચોધારા ખડગ ત્યાં ચડકે જેવી જીવા કાળની લડકે કરે આસુર સોર બકોરા થયો શબ્દ ભયંકર ઘોર પરસ્પર કહે શું વિચારો ખાઓ ખાઓ એને મારો મારો એમાં કહીને આવે સન્મુખ વાલીડાની પાસે તે વિમુખ પડે અગ્નિમાં જેમાં પતંગ બળીને ભસ્મ થાય છે અંગ આવે સસક સિંહની પાસ નિશ્ચય એનો તો થાય જ નાશ હરિવાહન પાસે જ સર્પ પિનાકે પાસે આવે કંદર્પ એમાં આવ્યા પ્રભુની નજીક બુદ્ધિહીન ધરે નહીં બીક વાંકી ભ્રકુટી કરી છે વાલે ધરા કંપ થયો તે હકાળે અક્ષરાધિપતિનો જે ક્રોધ તેને જીરવી શકે કોણ યોધ હરામીના હરી લીધા ગર્વ બાળી ભસ્મ કરી દીધા સર્વ થયો આસુરી માયાનો નાશ એમાં જય પામ્યા અવિનાશ જેની કાળ ધરે નિત્ય બીક
એનાથી બીજો કોણ અધિક. હવે શું જો વિસ્મય વાત, ઘરે શું કરતા હવા માત. જુએ પારણા સામું જનુની, નવ દેઠા નારાયણ મુનિ. ધરી શક્યા નહીં મન ધીરા, પડ્યા મૂર્છિત થઈ શરીર. શ્વાસોશ્વાસ રહિત છે અંગ, ભયભીત થયા ગતિભંગ. મૂર્છિત થયા પ્રેમવતી, શોકાતુર બન્યા સહુ અતિ. પછી સર્વે થયા સાવધાન, હવે આ શું થયું ભગવાન. મારો ક્યાં ગયો લાડીલો પુત્ર, એના વિના શુંનું ઘર સૂત્ર. હા દૈવે દીધું ઘણું દુઃખ, ક્યારે દેખીશ પુત્રનું મુખ. કોણ લઈ ગયું કેમ થયું, એનું ભાન મુને નવ રહ્યું. કોઈ બતાવો મારો કુમાર, ઘણો માનીશ હું ઉપકાર. ભીંજે હૃદય તે આંસુ જડે, ઘન શ્યામ ક્યારે મુને મળે. મન મૂંઝાય આવે રુદન, થયા માતાના લાલ લોચન. એમાં કરે વિવિધ વિલાપ, પ્રેમવતી પામે પરિતાપ. એટલામાં તો મારુતિ આવ્યા, ઘન શ્યામને તે તેડી લાવ્યા. માતાજી આલ્યો તમારા તના, હવે ધીરજ રાખજો માના. પછી કહ્યું સઘળું વર્તંત, અદૃશ્ય થયા છે હનુમંત. છુપૈયા પૂરના વાસી લોકા, ગયા બગીચે જોવા અશોક. જુએ તો પડ્યા ભસ્મ ઢગલા, પાપી ભસ્મ થઈ ગયા સઘળા. હનુમંતે કહી તીજે પેરા, સત્ય માની ગયા નિજ ઘેર. મરણ ઘાતથી ઉગર્યા નાથ, મૂર્તિ ધર્મે જાણ્યું મન સાથ. વિધિવત કર્યા દાન પુણ્ય, કોઈ વાતે રાખ્યું નહીં નુન્ય. કરાવ્યા બ્રાહ્મણોને ભોજન, હર્ષ વાધ્યો છે સર્વેને મન. એક સામે થયો પ્રાતઃકાળ, પારણા મારુવે ધર્મ બાળ. માતાએ સુણ્યું છે રુદન, આવ્યા જ્યાં સુતા છે નિજતન. પછી ભક્તિએ પ્રેમ સહિત, લીધા યુત્સંગે ખેદ રહિત. સ્તનપાન કરાવે છે મૂર્તિ, નથી ધાવતા યક્ષરાધિપતિ. વળી છાના રેતા નથી શ્યામા, માતા કે કેમ કરો છો આમાં.
એમાં કરતા થકા તે ઠાર, પોતામાં બહુ મૂક્યો છે ભાર. માતા કે શું કારણ છે આજ, મૂક્યા પછી હેઠે મહારાજ. કહ્યું સર્વ ધર્મને વૃત્તાંત, જાણ્યું પુત્રને નથી નિરાંત. ધર્મ દેવે લીધા છે યુત્સંગ, તપાસી જુએ પુત્રનું અંગ. ફેરવે શિરયું પર હાથ, જુઓ ચરિત્ર કરે છે નાથ. ચાકડાયો પર સુવાર્યા ચિતા, પછે પાઠ કરે છે ત્યાં પિતા. એક દ્રષ્ટિ જોઈ રહ્યા પાસ, શ્રી હરિ કરવા લાગ્યા હાસ. મટી ગયા સર્વે નાયુ ચાટ, ગિરિધારી કરે એવા ઘાટ. પ્રભુની માયા છે અટપટી, પાપીને તો થાય ચટપટી. એવા માયાવ્યો એક અસુર, વૈર પૂર્વનું સંભારી ઉર. આસુરી માયા કરી આકાશ, બાણ મારે યથા અવકાશ. કરે વૃષ્ટિ પાષાણ ને વૃક્ષ, અંધકાર કર્યો છે પ્રત્યક્ષ. સ્વર્ગવાસી સર્વે અકળાયા, અભ્રમાર્ગમાં ઝકડાયા. છુપૈયા પુરવાસી આતુર, ચિત્ત વિશે થયા ચિંતાતુર. કરે મધુર વાણી સ્તવાના, હવે સહાય કરો ભગવાના. હરિ કૃષ્ણ હરે ઘન શ્યામા, ધર્માનંદન પૂરણ કામા. અમારી પીડાને હરો હરો, પ્રાણપતિ રક્ષા કરો કરો. એવા વાક્ય સુણ્યા સુખ રૂપે, ધારી લીધા અંતર અનુપે. બળ દાખવે આકાશે ફરે, પાપી કોઈનો માર્યો ન મરે. આવ્યો છે મારવા મુને એહ, પરાજય કરી નાખું તેહ. પછી સંભાર્યું સુદર્શન, આવ્યું જ્યાં રહ્યા છે વૃષતન. તેને આજ્ઞા કરી મહારાજ, છેદ્યો અસુરને કર્યું કાજ. ધર્મ ભક્તિ સહિત તે ઠામ, કર્યા ઘન શ્યામને પ્રણામ. હરિ ઈચ્છાથી અદૃશ્ય થયું, પોતાના સ્થાનક પર ગયું. આસુરી માયા હતી આકાશ, પછે સર્વે પામી ગઈ નાશ. યોગ કળાએ કામ કરે છે, હરિ ભક્તના દુઃખ હરે છે. એનો મર્મ કોઈ નવ જાણે, વાલીડાને તો વેદ વખાણે.
इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये योग कड़ाना बड़थी असुर ने नाश पमाड्यो ए नामे 15मो तरंग सहजानंद स्वामी महाराजनी जय।